અલય અક્ષર છે તો મેષ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? આહાર નિંદ્રા ભયમૈથુનમ ચ સામાન્ય મેતત પશુભી નરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષો ધર્મેણ હિના પશુભી સમાના. મતલબ મેષ રાશિના જાતકોને ધાર્મિક કાર્યો પોતાના હાથે કોઈ સારા થાય એવી સંભાવનાઓ દેખાય છે. કોર્ટ કચેરીમાં નુકસાનની શક્યતાઓ છે, થોડું સાચવીને કામકાજ કરજો. જૂના મિત્રોની મુલાકાત, એમ કહે છે જૂના મિત્રોને સોનું આ ખૂબ લાભ કરાવડાવે, તો જૂના મિત્રોની મુલાકાત થશે આજના દિવસ માટે. પણ તબિયતની બાબતમાં થોડુંક સાચવવું જરૂરી છે આજના દિવસ માટે. તો આ પ્રમાણે સંકેત દેખાઈ રહ્યા છે મેષ રાશિના જાતકોના નક્ષત્ર બળના આધારે. બીજી રાશિની વાત કરીએ, વૃષભ રાશિ. અક્ષર જેના બહુ છે તો વૃષભ રાશિવાળા જાતકોને આકસ્મિક ધનલાભની સંભાવનાઓ સારી દેખાઈ રહી છે. મતલબ ક્યાંક રોકાણ કરેલું હશે, કોઈની પાસે તો ઉછીના લીધેલા એમને પાછા લેવાના, ઘણી બધી બાબતો છે, પણ આકસ્મિક ધનલાભની શક્યતાઓ થોડી દેખાય છે. પારિવારિક થોડોક તણાવ રહેશે. યાત્રા પ્રવાસના યોગ સારા બની રહ્યા છે. થોડીક માનસિક ચિંતાઓ રહેશે, તો માનસિક ચિંતાઓથી જેટલા તમે દૂર રહેશો એટલી સારી સફળતાની પ્રાપ્તિ થશે. મિથુન રાશિ. ક છ ગ અક્ષરવાળા જાતકો મિથુન રાશિના જાતકો છે. કોઈ પણ રોકાણ કરવાના હોય, નાના હોય ચાહે મોટા રોકાણ કરવાના હોય, તો આજે ઉત્તમ દિવસ છે. સાથે સાથે પરિવારનો પણ સારો સહયોગ પ્રાપ્ત થશે અને નોકરી ધંધામાં તો લાભની શક્યતાઓ પ્રબળ બને જ છે. તમારા માટે પણ જૂના મિત્રોની મુલાકાત તમને ચોક્કસ એક સારો લાભ કરાવડાવશે. જય ગણેશ. રાશિની ડ અને હ જેના અક્ષર છે એવા કર્ક રાશિવાળા જાતકો માટે મિત્રો આવકની અંદર એક સારા વૃદ્ધિના યોગ દેખાઈ રહ્યા છે. કામકાજમાં ફાયદો થાય. પાર્ટનર સાથે યાત્રા ફળદાયી બને. પાર્ટનરમાં પતિ પત્ની પણ હોઈ શકે, ભાગીદાર પણ હોઈ શકે. સાથીઓનો સહકાર તમને આજે ખૂબ સારો મળવાનો છે. આજનો દિવસ તમારા માટે સારો છે. સિંહ રાશિ. અક્ષર મ અને ટ જે છે એવા અક્ષર જાતકો માટે ધંધાની અંદર કોઈ નવા કામકાજમાં સારા લાભની સંભાવનાઓ દેખાય છે. સહયોગીઓનો લાભ મળે, જેના કારણે સારા કાર્યમાં સફળતા મળે. માતા પિતા હોય હયાત તો એના આશીર્વાદ લઈ લેજો. ન હોય તો ફોટાને પગે લાગીને પણ કામકાજની શરૂઆત કરજો. એ કરવાથી સારી સફળતા મળશે. બીમારીમાંથી તો આરામ મળશે જ આજના દિવસ માટે, કારણ કે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો દેખાઈ રહ્યો છે. કન્યા રાશિ. પઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના જાતકોને મિત્રો બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારે ઉધારી કરવી નહીં. પૈસાની બાબતમાં વ્યવહાર કરવાનો હોય ત્યારે થોડો સાચવીને કરવો. બે માણસોને સાથે રાખીને કરવો. સારા સમાચાર મળે તેવા યોગ બની રહ્યા છે. સગાવાલાઓ દ્વારા થોડી પરેશાની રહે તેવી સંભાવનાઓ પણ દેખાય છે. જય ગણેશ. તુલા રાશિની વાત કરીએ, ર અને ત જેના અક્ષર છે તુલા રાશિવાળા જાતકો માટે આજની દિવસની જો વાત કરીએ તો પહેલું સુખી જાતે ન રહ્યા. તબિયતની બાબતમાં કાળજી રાખવી પડશે. સ્વભાવ તમારો આમ તો સરળ જ છે, મારાથી એમ ના કહેવાય, પણ છતાંય વધારે સરળ બનાવો આજના દિવસ માટે. ખોટા ભાગાદોડથી બચો. યાત્રા પ્રવાસથી બચવાનું રહેશે. આજે તમારા કામકાજની સરાહના થશે. એનો મતલબ તમારા કામકાજમાં તમને યશની પ્રાપ્તિ થશે. હવે વાત કરીએ આઠમી રાશિ. આઠમી રાશિ એટલે વૃશ્ચિક રાશિ. તો ન અને ય અક્ષરવાળા જાતકો માટે આજે એમ કહેવાય છે કે દીવા હેઠે અંધારું. વૃશ્ચિક રાશિવાળા જાતકોને બને ત્યાં સુધી કોઈ પણ એવા કામ ના કરો કે ધોખાધડી થાય. બચવાનું રહેશે આજના દિવસ માટે. સંપત્તિની લગતા કોઈ પણ પ્રકારના નિર્ણયો લેવાના હોય તો એમાં પણ થોડું વિચારીને નિર્ણય લેજો. તમારી આજુબાજુ કામ કરવાવાળા અથવા સાથીઓનો સહકારોની સારી તમને સહકાર મળશે, જેના કારણે આગળ વધી શકશે. તબિયતની બાબતમાં થોડુંક સાચવવું જરૂરી છે. ખાવા પીવામાં થોડી સાવધાની રાખજો. ધન રાશિ. પ ધ ફ અને ઢ અક્ષરવાળા જાતકો ધન રાશિના છે. આવકમાં વૃદ્ધિ સારી થાય. જીવનસાથી સાથે થોડો મતભેદ રહે તેવી શક્યતાઓ દેખાય છે. કામકાજમાં ધીમી સફળતા મળે. પરિવારનો સહયોગ પણ સારો મળે. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ છે. જય ગણેશ. ખ અને જ જેના અક્ષર છે તો મકર રાશિના જાતકોને આજનો દિવસ કેવો રહેશે? રોકાણ માટે સમય સારો નથી આજે. પરિવાર સાથે પ્રવાસના યોગ પણ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. ધંધાકીય બાબતનો જો વિચાર કરવામાં આવે તો ધંધામાં થોડીક સાવધાની રાખવી પડશે. ખર્ચાઓ વધી શકે છે આજના દિવસ માટે. ખર્ચાઓ પર થોડો કંટ્રોલ રાખજો. વાત કરીએ કુંભ રાશિની. ગ અને સ અક્ષર છે કુંભ રાશિના. મિત્રોથી માનસિક વ્યથા અનુભવાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. પણ સાથે સાથે મોટાઓની મીઠી નજર તમને ખૂબ જ સારો ફાયદો કરાવડાવશે. નોકરી ધંધામાં તો લાભની શક્યતાઓ દેખાય જ છે આજે. ભાગીદારીથી મન મોટાવ રહે આવી સંભાવનાઓને પણ નકારી શકાતી નથી. વાત કરીએ છેલ્લી રાશિ મીન રાશિની. દ ચ જ અને થ જેના અક્ષર છે તે વાહન ચલાવવામાં થોડી કાળજી રાખવી પડશે. ધંધાની અંદર મહેનત વધી શકે છે. ઉધારીથી બચવાનું રહેશે. આંધળો વિશ્વાસ કોઈના પર ન મૂકો, કારણ કે એનાથી નુકસાન થવાની શક્યતાઓ દેખાય છે. જય ગણેશ.